સુરતમાં વસંત ગજેરાને ત્યાં આઈટી તપાસનો આજે ત્રીજો દિવસ છે। જી હા, જમીન ખરીદીમાં આઈટી ભરવાથી બચવા મુદ્દે થઈ રહી છે તપાસ। અન્યોના નામે વેપલો કરવામાં આવતા મુદ્દે તપાસ આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને આ તપાસનો આજે ત્રીજો દિવસ છે। જમીન, શેરબજારમાં કરેલા રોકાણ, જ્વેલરીના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। બીજા દિવસની તપાસમાં મહત્વના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા। 32 કંપનીના ડાયરેક્ટર પદે છે વસંત ગજેરા। આપને જણાવી દઈએ, ચુની ગજેરા 41, જ્યારે વૃષાલ 23 અને જતીન 8 કંપનીમાં ડાયરેક્ટર પદે કાર્યરત છે। વેવાઈની જમીનમાં પ્રોજેક્ટ માટે રોકાણ વસંત ગજેરાએ કર્યું હોવાનું સામે આવ્યું છે। આઈટી વિભાગે ટેક્સ ચોરી અંગે 10 દિવસ અગાઉ નોટિસ આપી હતી અને તે બાદ દરોડા પાડવામાં આવ્યા છે। જો કે આ તપાસમાં શું કંઈ સામે આવે છે તેના પર સૌ કોઈની નજર। કશું કાંઈ ખબર નથી મને, કોઈ મને કાંઈ ખબર મને કશી ખબર નથી। હું કેમ કહું? આઈટી વિભાગ દ્વારા સુરતના બિલ્ડર અને હીરા ઉદ્યોગકારોને ત્યાં એક સાથે રેડ કરવામાં આવી હતી। આજે આ રેડનો ત્રીજો દિવસ છે, જ્યાં 150થી વધુ જે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા 30થી વધુ જે ઠેકાણાઓ છે ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે તે ક્યાંક મેહુલ ચોકસી સાથે તાર જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મેહુલ ચોકસી જ્યારે દેશ છોડીને ગયો હતો ત્યારે તેના જે તમામ જે પૈસા છે તે હવામાલા મારફતે વિદેશ મોકલાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું કેમેરામેન વિજયને કહીશ કે જે સાઇટના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કરે, પરંતુ કેમેરો જોતાની સાથે જ આપ જોઈ રહ્યા છો જે ગાડી છે તે ગાડી અન્ય જે જગ્યા છે તે જગ્યા ખાતે અહીં ઊભી રહી છે અને મહત્વની વાત છે કે આ અધિકારીઓ કોણ છે અથવા તો આ ગાડી કોણ છે તે અંગે પણ એક મહત્વની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અહીં જે બરોડાની જે આઈટી વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં પહોંચી હતી, પરંતુ કેમેરો જોતાની સાથે જ આઈટી વિભાગની જે ગાડી છે તે ગાડી અહીંથી ભાગી છૂટી છે। આપ જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક જે બેનામી જે આંકડો છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે। જે રીતે 3 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને કાળા કારોબારનો ખેલ હોવાનું ખુલ્લો પડ્યો છે। જમીન ખરીદીમાં ઇન્કમટેક્સ ભરવા માટે બચવા અન્યોના નામે જ વેપલો કરવામાં આવતો હોવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ નહીં પડે તે માટે જમીન અન્યોના નામે ખરીદી એને કર્યા બાદ પોતાના નામે જમીન કરી દેવામાં આવતી હતી। જમીન શેર બજારમાં રોકાણ કરવામાં આવતું હતું। આ ઉપરાંત રોકડ અને જ્વેલરી સહિતના મોટા પાયા પર અન્ય દસ્તાવેજ બીજા દિવસની તપાસમાં કબજે કરવામાં આવ્યું છે। આ સાથોસાથ વસંત ગજેરાની 32, ચુની ગજેરાની 41, વૃષાલની 23, જતીનની 8 કંપનીના ડિરેક્ટર પદે હોવાનું સામે આવ્યું છે। વેવાઈની જમીનમાં પ્રોજેક્ટ માટે પણ મોટા પાયા પર રોકાણ વસંત ગજેરા દ્વારા કર્યા હોવાનું ખુલ્લું પાડવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને ઇન્કમટેક્સ દ્વારા મહત્વના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો અહીં કબજે કરવામાં આવ્યા છે। સતત 3 દિવસથી આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે મેહુલ ચોકસીની તમામ જે મિલકતો છે તે મિલકતો હવાલા રૂપી જે પૈસા છે તે વિદેશ મોકલ્યા હોવાનું ફલિત થયું છે। જેમાં ખાસ કરીને જે તપાસ છે તે તપાસનો દોર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં જે બેનામી સંપત્તિનો આંક છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।